આપણે ડીએનએની રચના જોઈ. વોટસન અને ક્રિક દ્વારા ડીએનએનું બેવડું કુંતલમય રચના વર્ણન કરી છે. આ જનીન વિદ્યાની અંદર એક ક્રાંતિકારી શોધ હતી. ત્યારબાદ તરત જ ફ્રાન્સિસ ક્રિક દ્વારા આનુવંશિક માહિતીનો પ્રવાહ કહીએ ડીએનએમાંથી આરએનએમાં જાય છે. ફ્રાન્સિસ ક્રિક દ્વારા સેન્ટ્રલ ડોગમા અથવા પ્રસ્થાપિત પ્રણાલી અથવા મધ્યસ્થ પ્રણાલી આની સંકલ્પના રજૂ કરી છે ફ્રાન્સિસ ક્રિકે. ફ્રાન્સિસ ક્રિક દ્વારા એવું જણાવ્યું કે ડીએનએ દ્વારા જે માહિતી હોય છે એ માહિતીનો પ્રવાહ આરએનએમાં આવે અને આરએનએમાંથી પ્રોટીન બને. એટલે માહિતીનો પ્રવાહ આ દિશામાં વહે. ડીએનએમાંથી આરએનએમાં પહેલાં એમઆરએનએ બનશે ડીએનએમાંથી, પછી એમઆરએનએ દ્વારા પ્રોટીન બનશે. આ માહિતીના પ્રવાહ આ દિશામાં વહે છે. આને સેન્ટ્રલ ડોગમા કહેવાય છે. ડીએનએમાંથી ઘણી વખત ડીએનએનું સ્વયં જનન થાય. પછી આ ડીએનએ આરએનએ બનાવે તો એને પ્રત્યાંકન કહેવાય. એને પ્રત્યાંકન, ખાલી ડીએનએમાંથી આરએનએનું નિર્માણ, એને ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન કહેવાય છે. અને આરએનએમાંથી પ્રોટીન સંશ્લેષણ થાય એને કહેવાય ભાષાંતર. ટ્રાન્સલેશન, આ ટ્રાન્સક્રિપ્શન, આ બે વિગતવાર આવશે. પણ અત્યારે સેન્ટ્રલ ડોગમાની સંકલ્પના શું છે ફ્રાન્સિસ ક્રિક દ્વારા આપવામાં આવી, જેને ડીએનએનું બેવડી કુંતલમય રચના વર્ણવેલી છે. એના દ્વારા આ માહિતી સેન્ટ્રલ ડોગમાની આપી છે. આના મત મુજબ માહિતીનો પ્રવાહ આ દિશામાં વહે છે. આને સેન્ટ્રલ ડોગમા કહેવાય છે. પણ કેટલાક વાયરસમાં આનો અપવાદ છે. આ માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં વહે છે કેટલાક વાયરસ. વિપરીત દિશામાં, વિપરીત એટલે ઉલટી દિશામાં. કારણ કે આ કેટલાક વાયરસ છે ને એની અંદર આરએનએ જનીન દ્રવ્ય હોય છે, ડીએનએ હોતું નથી. એટલે આરએનએમાંથી પહેલાં ડીએનએ બને. એટલે માહિતીનો પ્રવાહ ઊંધી દિશામાં હોય છે આમાં કેટલાક વાયરસમાં. બસ આટલું જ ટેક્સ્ટમાં આપ્યું છે. આ વાયરસનું તમે નામ જણાવી શકો. એનું નામ છે રિટ્રો વાયરસ. HIV વાયરસ રહ્યો ને એ રિટ્રો વાયરસ છે. આમાં માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં હોય છે. આનું વર્ણન આને નથી કર્યું ફ્રાન્સિસ ક્રિકે, તો સેન્ટ્રલ ડોગમાની સંકલ્પના જણાવી છે. પણ આનું વર્ણન ટેમિન અને બાલ્ટીમોર દ્વારા કરવામાં આવ્યું છે. એ આપણે જોશું, જે ટેક્સ્ટ બુકમાં નથી પણ નીટમાં છે. આ વધારાનું રિટ્રો વાયરસમાં એને સમજૂતી આપી.
રિટ્રોવાયરસ એટલે એઇડ્સનો વાયરસ, HIV. આની અંદર RNA જનીન દ્રવ્ય હોય છે. RNA માંથી DNA બને છે. આને કહેવાય રિવર્સ પ્રત્યાંકન. પ્રત્યાંકન એટલે DNA માંથી RNA બને તો પ્રત્યાંકન, પણ RNA માંથી DNA બને તો આને કહેવાય રિવર્સ પ્રત્યાંકન અથવા ઉલટું પ્રત્યાંકન. કેવી રીતે થાય છે એક સમીકરણમાં જ બતાવી દે. રિવર્સ પ્રત્યાંકન આમાં ભાગ લેતો ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચક છે. આ ઉત્સેચક દ્વારા વાયરસમાં જે RNA હોય છે એમાંથી DNA બને છે, બેવડી શૃંખલાવાળું DNA. એને કહેવાય ડબલ સ્ટ્રેન્ડ DNA. આ સિંગલ સ્ટ્રેન્ડ હોય છે SSRNA. એક શૃંખલાવાળો જ હોય RNA, એમાંથી ડબલ શૃંખલાવાળું DNA બને. આને કહેવાય રિવર્સ પ્રત્યાંકન. અને એમાં ભાગ લેતો ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ શેમાં જોવા મળે એમ પૂછાય, રિવર્સ પ્રત્યાંકન શેમાં જોવા મળે તો રિટ્રોવાયરસમાં, અથવા HIV જવાબ હોય તો લખો. આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકનું બીજું નામ છે RNA આધારિત DNA પોલિમરેઝ. RNA આધારિત DNA પોલિમરેઝ આ ઉત્સેચક. જ્યારે DNAનું સ્વયં જનન થશે રેપ્લિકેશન, ત્યારે DNA આધારિત DNA પોલિમરેઝ હશે. આ RNA આધારિત, આના આધારિત DNA પોલિમરેઝ, એનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આવું થાય છે. આ કેને શોધ્યું? ટેમિન અને બાલ્ટીમોર દ્વારા સમજૂતી આપી. આ યાદ રાખવાનું છે તમારે. એને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ અથવા રિવર્સ પ્રત્યાંકન સમજાવેલું છે. આટલું થોડું વધારાનું છે. ટેક્સ્ટ બુકમાં અહીંયા સુધી જ આપેલું છે. આ વધારાનું આ લખી લેજો. અને આમાંથી નીટમાં પૂછાયેલા છે. ટેક્સ્ટ બુકમાં અહીંથી જ કેટલાક વાયરસમાં માહિતીનો પ્રવાહ આવો નથી હોતો, વિપરીત દિશામાં હોય છે. કયો વાયરસ નામ આપી શકો? રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસમાં જનીન દ્રવ્ય RNA હોય, RNA માંથી DNA બને અને રિવર્સ પ્રત્યાંકન કહેવાય. આમ ઉલટું પ્રત્યાંકન. બહુ અગત્યનું 2 વાર પૂછાઈ ગયું છે. રિવર્સ પ્રત્યાંકનમાં ભાગ લેતો ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નું બીજું નામ RNA આધારિત DNA પોલિમરેઝ. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝમાં RNA માંથી શું બને એમ પૂછાય તો ડબલ સ્ટ્રેન્ડ DNA, બેવડી શૃંખલાવાળો DNA બને. એને dsDNA. પણ સેન્ટ્રલ ડોગમાં ફ્રાન્સિસ ક્રિકે વર્ણવેલું છે. અને રિવર્સ પ્રત્યાંકન આને ટેમિન અને બાલ્ટીમોરે.
2 માર્કમાં પૂછાય આ સેન્ટ્રલ ડોગમા બોર્ડની અંદર એવો પ્રશ્ન છે. હવે આ અગત્યનો 4 માર્કવાળો આવે છે, એનું નામ છે DNA કુંતલનું પેકેજિંગ. આ પ્રશ્ન વિગતવાર જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે શું કામ પેકેજિંગની જરૂર પડે છે એ જોઈ કે ડીએનએની અંદર 2 ક્રમિક બેઝ જોડ, બેઝ જોડને શું કહેવાય? બીપી. આની લંબાઈ કેટલી હોય છે? 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય છે. આ તમે જાણો છો. આને મીટરમાં ફેરવવા હોય તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એટલે આને આમે લખી શકાય 0.34 × 10⁻⁹. તો આ મીટર થઈ જાય. હવે આપણે આ 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર જો જાણતા હોય તો ડીએનએની લંબાઈ આપણે શોધી શકીએ. માટે સસ્તન વર્ગના પ્રાણીઓના કોષોમાં ડીએનએની લંબાઈ ગણતરી કરવી હોય તો કુલ બેઝ પેર માનવીમાં કેટલી છે? 6.6 × 10⁻⁹ મીટર. આટલી બેઝ પેર છે માનવીમાં. આ બેઝ પેર કુલ આટલી છે. 2 બેઝ પેર વચ્ચેનું અંતર આટલું છે 0.34 નેનોમીટર અથવા આટલા મીટર. તો આને આપણે ગુણી નાખીએ 0.34 × 10⁻⁹ મીટર પર બેઝ પેર. આટલી બેઝ પેર છે મીટરેથી ગુણાકાર કરો તો આનો જવાબ આવશે 2.2 મીટર. એટલે ડીએનએ કેટલું લાંબુ છે? 2.2 મીટર એટલું લાંબુ છે માનવીમાં. કારણ કે કુલ બેઝ પેર ગુણ્યા તમે 2 બેઝ પેર વચ્ચેના અંતરનો ગુણાકાર કરો કુલ બેઝ પેર આરે તો ડીએનએની લંબાઈ જાણી શકાય છે. 2.2 મીટર આવે છે. આટલો લાંબો ડીએનએનો પોલિમર છે, 2.2 મીટર જેટલો લાંબો. આટલો બધો લાંબો ડીએનએ. હવે પ્રશ્ન એ થાય કે કોષ કેન્દ્રમાં કઈ રીતે સમાતો હશે? કારણ કે કોષ કેન્દ્રની લંબાઈ તો આશરે 10⁻⁶ મીટર જ છે અને ડીએનએની લંબાઈ તો 2.2 મીટર છે. એટલે પ્રશ્ન એ થાય કે આવડો લાંબો ડીએનએ આવા કોષ કેન્દ્રમાં કઈ રીતે સમાતો હશે? એટલા માટે એનું પેકેજિંગ કરવામાં આવે છે, એટલે ગોઠવણી કરવામાં આવે છે. ઈ કોલાઈમાં વાત કરી, આ તો માનવીની હતી, પણ ઈ કોલાઈમાં તમને ખબર છે જો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જુઓ તો ડીએનએની લંબાઈ કેટલી હોય છે? 1.36 મિલીમીટર. મીટર નહીં. એટલે આની બેઝ પેર તમે લંબાઈ આપી હોય તો બેઝ પેર એ શોધી શકો. 2 બેઝ પેર વચ્ચેનું અંતર આટલું હોય તો આની અંદર કેટલા બેઝ પેર કુલ આવેલી છે એ ખબર પડી જાય. હવે આપણે જોશું
આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થયેલું હોય અને સુકોષ કેન્દ્રીયમાં કઈ રીતે થયેલું હોય. તો આદિકોષ કેન્દ્રીયમાં સૌથી પહેલાં જોઈએ એટલે કે ઈ કોલાઈમાં આદિકોષ કેન્દ્ર તમને ખબર છે રચના એની. આદિકોષ કેન્દ્રની અંદર ભલે ડીએનએ લાંબો છે છતાં કોષના સંપૂર્ણ વિસ્તારમાં ફેલાયેલો નથી. આ બેક્ટેરિયાનો કોષ છે ઈ કોલાઈનો, એમાં સમગ્ર કોષમાં ફેલાયેલો નથી. ભલે લાંબો ડીએનએ છે પણ આ ડીએનએ કોષના બેવડી કુંતલમય હોય છે, શૃંખલાવાળો ડીએનએ. કોષના કોઈ એક વિસ્તારમાં સ્થાપિત થયેલો હોય છે. આ વિસ્તારને કહેવાય ન્યુક્લિયોઇડ. ડીએનએ કેવો છે? ઋણ વીજભારયુક્ત. યાદ રાખજો. આ ઋણ વીજભારયુક્ત ડીએનએ પ્રોટીન સાથે જોડાય અને કોઈ એક કોષના કોઈ એક વિસ્તારમાં, આદિકોષ કેન્દ્રીય કોષના કોઈ એક જગ્યાએ અથવા વિસ્તારમાં સ્થાપિત થયેલો હોય છે. આખા કોષમાં ફેલાયેલો નથી ડીએનએ, ભલે લાંબો છે, 1.36 મિલીમીટર લંબાઈ ધરાવે છે, છતાં આ ઋણ વીજભારયુક્ત ડીએનએ ધન વીજભારયુક્ત પ્રોટીન સાથે જોડાય અને એક જગ્યાએ સ્થાપિત હોય છે. આ જગ્યાને જેને કહેવાય ન્યુક્લિયોઇડ. આ ન્યુક્લિયોઇડ એક જગ્યા છે કે જ્યાં ડીએનએનું સ્થાપિત થયેલો હોય છે. આ ડીએનએની મોટી મોટી કડીઓ બેવડી શૃંખલાવાળા ડીએનએની આ કડી સ્વરૂપે સ્થાપિત થયેલો હોય અને આ કડીઓ પ્રોટીનથી જોડાયેલી હોય. પણ ન્યુક્લિયોઇડ શું છે એ ખાસ આદિકોષ કેન્દ્રીય કોષમાં ઋણ વીજભારવાળો ડીએનએ ધન વીજભારવાળા પ્રોટીન સાથે જોડાય અને કોઈ એક જગ્યાએ કોષની અંદર સ્થાપિત થયેલો હોય છે. એ જગ્યાને કહેવાય ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે હોય છે અને એ કડી પ્રોટીનથી જોડાયેલી હોય છે. હવે વાત કરીએ સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થયેલું હોય છે. પેકેજિંગ એટલે ગોઠવણી, અંદર કઈ રીતે ગોઠવાયેલો હોય છે. સુકોષ કેન્દ્રીયમાં ડીએનએનું પેકેજિંગ અથવા તો ગોઠવણી એ જટિલ હોય છે. આની જેમ સાદી નથી કોઈ એક જગ્યાએ સ્થાપિત થયેલો હોય. આમાં બહુ જટિલ છે. આની અંદર ધન વીજભારવાળું પ્રોટીન પણ જોડાયેલું હોય ડીએનએ હારે. ડીએનએ સાથે ડીએનએ ઋણ વીજભારવાળો છે
તેની સાથે ધન વીજભારવાળું પ્રોટીન જેને હિસ્ટોન પ્રોટીન કહેવાય. આને સુકોષ કેન્દ્રીયના પ્રોટીનનું નામ હિસ્ટોન અને આદિકોષ કેન્દ્રીયમાં જે પ્રોટીન હતું એ નોન હિસ્ટોન. ડીએનએ આવા ધનભારયુક્ત ધનવીજભાર યુક્ત પ્રોટીન આરે જોડાય છે. આ પ્રોટીનને હિસ્ટોન પ્રોટીન કહેવાય છે. આ હિસ્ટોન પ્રોટીનની અંદર એમિનો એસિડની બહુલકતા એટલે કે જોડાણને આધારે આની પાર્શ્વ શૃંખલાઓ ઉપર વીજભાર ધન આવેલો હોય છે. કેવી રીતે તમને વાત કરું કે હિસ્ટોનમાં સૌથી વધારે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં બેઝિક એમિનો એસિડ આલ્કલીય એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન આવેલા હોય છે અથવા આર્જેનિન. આ બે એમિનો એસિડ દ્વારા પાર્શ્વ શૃંખલા બને આ પ્રોટીનની. આ બે ધન વીજભારવાળા એમિનો એસિડ છે અને બેઝિક છે આલ્કલીય એમિનો એસિડ. તમે જૈવિક અણુવાળા પાઠમાં જોઈ ગયા છે એમિનો એસિડના પ્રકાર આપે ધન વીજભારવાળા અને આલ્કલીય બેઝિક એમિનો એસિડ. એમાં ઉદાહરણ આવતા છે લાઇસિન અને આર્જિનિન. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં કયા એમિનો એસિડ હોય તો લાઇસિન અને આર્જિનિન. આની પાર્શ્વ શૃંખલાઓ બનેલી હોય આ પ્રોટીનમાં. એટલે આ પ્રોટીનની પાર્શ્વ શૃંખલાઓ કેવી હોય ધન વીજભારવાળી, કારણ કે આ બે એમિનો એસિડ ધન વીજભાર ધરાવે છે. જે આ બંને એમિનો એસિડ એ પાર્શ્વ શૃંખલા પર એટલે હિસ્ટોન પ્રોટીન ધન વીજભારવાળો હોય છે. શું કામ? કે વધારે પ્રમાણમાં આ બે પ્રોટીન આવેલા છે એમિનો એસિડ. આ બે એમિનો એસિડ ધન વીજભારવાળા અને બેઝિક એમિનો એસિડ છે. એટલે એની પાર્શ્વ શૃંખલાઓ જે બનાવે છે આ બે એમિનો એસિડ એના ઉપર વીજભારનું નિર્માણ થાય છે એમ કહેવાય. હવે આવા 8 હિસ્ટોન પ્રોટીન હિસ્ટોનના 8 અણુ પહેલાં જોડાય અને હિસ્ટોન ઓક્ટામર બનાવે. એ આપણે આકૃતિમાં જ હવે સમજી, કારણ કે બધું લખાણ લખવા જાય તો આનું બહુ લાંબુ છે. પહેલાં હિસ્ટોન પ્રોટીન આની આરે હોય છે ડીએનએ સાથે. આપણે જોયું કે રીચ અથવા તો સૌથી વધુ હિસ્ટોનમાં એમિનો એસિડ કયા હોય? લાઇસિન અને આર્જિનિન. એનાથી પાર્શ્વ શૃંખલાઓ બનતી હોય આ પ્રોટીનની, હિસ્ટોન પ્રોટીનની. હવે 8 હિસ્ટોન જોડાય. 8 હિસ્ટોન સંગઠિત થઈ અને શું બનાવે? હિસ્ટોન ઓક્ટામર. ઓક્ટામર એટલે 8 અણુ જોડાય હિસ્ટોનના તો હિસ્ટોન ઓક્ટામર બનાવે. એને આપણે આકૃતિમાં જ સમજાવી કે આ હિસ્ટોન ઓક્ટામર છે. આમાં 8 અણુ જોડાયેલા છે હિસ્ટોન પ્રોટીનના. કેટલા? 8 અણુ. એની સાથે આ
ધન વીજભારયુક્ત હોય છે પ્રોટીન, આની સાથે ઋણ વીજભારયુક્ત ડીએનએ જોડાય છે. એટલે હવે ઋણ વીજભારયુક્ત ડીએનએને આપણે આ રીતે બતાવીએ કે આના ઉપર શૃંખલા વીંટળાયેલી હોય છે ડીએનએની. આમ શૃંખલામાં વીંટળાયેલી હોય છે. આ ડીએનએની જે વીંટળાયેલી શૃંખલા છે બેવડું કુંતલમય ડીએનએ આ હિસ્ટોન ઓક્ટામર ઉપર વીંટળાય એટલે સંગઠિત થાય, આની હારે જોડાય. હિસ્ટોન સાથે ડીએનએ જ્યારે જોડાય ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. હવે આને ન્યુક્લિયોઝોમ કહેવાય. આ ડીએનએ જે હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાયેલું છે એમાં 200 બેઝ પેર આવેલી હોય છે. ન્યુક્લિયોઝોમમાં ડીએનએનું કુંતલ 200 બેઝ પેર ધરાવે છે, ખાલી ન્યુક્લિયોઝોમ. અહીંયા તો એક બીજું પ્રોટીન હોય છે, એનું નામ છે, આ પ્રોટીનનું નામ H1 હિસ્ટોન. તો આપણે જોયું આમ હિસ્ટોન છે ને એના 8 અણુ જ્યારે સંગઠિત થાય, 8 અણુ કયા કયા હોય એ આપણે જોઈએ. હિસ્ટોન ઓક્ટામરમાં અથવા આટલો ભાગ છે એને કહેવાય હિસ્ટોનનો મધ્ય ભાગ. બીજી ભાષામાં કહેવાય ન્યુક્લિયોઝોમ કોર. મધ્ય ભાગ એટલે કોર કહેવાય, કોર. કોરમાં કયા 8 હિસ્ટોનના અણુ હોય એ નીટ માટે યાદ રાખજો. HA1 HA1 HA HB1 HB2 H3 અને H4. આમાં ભૂલ છે. હવે આપણે શું જોવાનું છે? હિસ્ટોન પ્રોટીન ના 8 અણુ કયા સંગઠિત થાય છે એ. તો H2A આના 2 હોય, આના 2 હોય, આના 2 હોય, આના 2. H2B H3 અને H4. આ બધાના કેટલા હોય? 2 2. એટલે ટોટલ 8 અણુ થાય. એનાથી હિસ્ટોન ઓક્ટામર બને. અથવા એકવાર નીટમાં આમ પૂછાણું હતું, ન્યુક્લિયોઝોમનો કોરવાળો ભાગ છે ને, આ મધ્ય ભાગ, એ શેનો બનેલો છે? તો H2A નામનું હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન ટોટલ 5 પ્રકારના હોય છે. 5માંથી એક H1 હિસ્ટોન છે ને, એ તો બહારની સાઈડમાં આવેલું છે, કોરમાં નથી. એટલે આને નહીં ગણવાનું H1 હિસ્ટોનને. પછી કયું આવે? H2 A H2B H3 અને H4. એમાં 4 જ હિસ્ટોન ઓક્ટામરની રચનામાં ભાગ લે છે. 4ના 2 2 અણુ એટલે 8 ટોટલ હિસ્ટોન.
કેટલા હિસ્ટોન ઓક્ટામર બનાવે? 8. 8 કયા કયા? તો આ રહ્યા. બીજી રીતે કેમ પૂછાય? હિસ્ટોનનો મધ્ય ભાગ અથવા કોર શેનો બનેલો છે? તો H2A, H2B, આના 2, ટોટલ 8. 8 હિસ્ટોનનો બનેલો છે આ હિસ્ટોન ઓક્ટામર. પછી શું થાય છે? હિસ્ટોન ઓક્ટામર સાથે બેવડી શૃંખલાવાળો DNA વીંટળાય છે અથવા જોડાય છે, ત્યારે બનતી રચનાને કહેવાય ન્યુક્લિયોસોમ અથવા ન્યુક્લિયોઝોમ. આ ન્યુક્લિયોઝોમમાં આટલી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. એમાં કોણ આવે? હિસ્ટોન ઓક્ટામર આવે અને DNA આવે. ન્યુક્લિયોઝોમમાં જે બેવડી શૃંખલાવાળો DNA જોડાયેલો હોય છે હિસ્ટોનના અણુ સાથે, એમાં કેટલી બેઝ પેર હોય? તો 200 બેઝ પેરવાળો DNA હોય છે. આટલા DNAમાં 200 બેઝ પેર આવેલી છે. એટલે આનાથી આ બનશે, હિસ્ટોન ઓક્ટામરથી પછી આ બનશે ન્યુક્લિયોઝોમ. હાલો પછી હવે આગળ જોઈએ કે ન્યુક્લિયોઝોમના આવા અણુઓ પાછા સંગઠિત થાય છે. એટલે કે આ એક ન્યુક્લિયોઝોમ હોય એમાં DNA વીંટળાયેલું હોય. ન્યુક્લિયોઝોમ એટલે હિસ્ટોન પ્રોટીન અને હિસ્ટોનના 8 અણુ અને DNA. આટલી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. આવા ન્યુક્લિયોઝોમ પાછા સંગઠિત થાય. વળી અહીંયા DNA આમ વીંટળાયેલું હોય. આવા ન્યુક્લિયોઝોમ જ્યારે સંગઠિત થાય ત્યારે બનતી રચનાને આ એક ન્યુક્લિયોઝોમ, આ બીજો, ત્રીજો, વચ્ચે તો આ DNA હારે જોડાયેલો છે. આને લિંકર DNA કહેવાય, જોડતું DNA. નીટમાં આવે, એ તમારે અહીંયા જરૂર નથી. આ H1 હિસ્ટોન નામનું પ્રોટીન છે ને એ અહીંયા હોય, આ લિંકર DNA ને જોડે. એ ન્યુક્લિયોસોમનો ભાગ નથી H1 પ્રોટીન. ન્યુક્લિયોઝોમમાં કેટલા હિસ્ટોન હોય? તો આટલા 8 જ, પ્લસ DNA હોય. પછી આવા અનેક ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો ક્રોમેટિન બનાવે. હવે આને ક્રોમેટિન કહેવાય. અનેક ન્યુક્લિયોઝોમના અનેક ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો જોડાય DNA દ્વારા તો શું બને? ક્રોમેટિન. આખી રચનાને ક્રોમેટિન કહેવાય, જેમાં અનેક ન્યુક્લિયોઝોમ જોડાયેલા હોય છે. આ ક્રોમેટિન આમ લાંબી દોરી જેવું દેખાય છે, પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં EMમાં ક્રોમેટિનને જોતા તેમાં ન્યુક્લિયોઝોમ દોરીમાં પોરવેલા મણકા જેવા દેખાય. માળા હોય ને એમાં દોરીમાં પોરવેલા મણકા, દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ક્રોમેટિન કેવું દેખાય?
ક્રોમેટીનમાં રહેલા ન્યુક્લિયોઝોમ દોરીમાં પોરવેલા મણકા જેવા દેખાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ક્રોમેટીનનો દેખાવ. આની આકૃતિ પણ આપી છે ઈએમમાં. ક્રોમેટીન આવી રીતે બતાવ્યું છે આડાવડું. ક્રોમેટીન તંતુઓ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આ આકૃતિ આપી છે. ક્રોમેટીન કેવા દેખાય? આ એક એક બિંદુ બતાવ્યા છે ને એ ન્યુક્લિયોઝોમ છે. વચ્ચે ડીએનએ અથવા લિંકર ડીએનએ હારે જોડાય છે ન્યુક્લિયોઝોમ. આ ડીએનએ છે. એટલે ન્યુક્લિયોઝોમ સંગઠિત થાય ત્યારે શું બને? ક્રોમેટીન બને. અને ક્રોમેટીન પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કેવા દેખાય? દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય. હવે આ ક્રોમેટીન સંગઠિત થાય અને શું બનાવશે એ જોઈ. હવે આ ક્રોમેટીન વધુ સંગઠિત થાય છે. એટલે ધારો કે આ ક્રોમેટીન હોય એ આમ વધુ સંગઠિત થાય છે એટલે ભેગું થાય. કોષ કેન્દ્રની અંદર આ ક્રોમેટીન આમ વધુ સંગઠિત થાય, ભેગું થાય અને ક્રોમેટીન તંતુ બનાવે આખું. ક્રોમેટીનમાંથી શું બને? ક્રોમેટીન તંતુ. આપણે અહીંયા લખી ક્રોમેટીન સુધી આપણે જોયું કઈ રીતે બને. ક્રોમેટીન ન્યુક્લિયોઝોમ પુનરાવર્તિત થાય તો ક્રોમેટીન બને. પછી ક્રોમેટીનનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાવ કેવો હોય? આ ક્રોમેટીન વધુ સંગઠિત થાય છે. શું બનાવશે? ક્રોમેટીન તંતુ બનાવશે. એટલે ક્રોમેટીન તંતુ તમને કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન આ ક્રોમેટીન તંતુ પાછા વધુ સંગઠિત થાય છે. ક્રોમેટીન તંતુ વધુ સંગઠિત થાય તો શું બને? ક્યારે? કોષ વિભાજનની ભાજના અવસ્થામાં. આ ક્રોમેટીનના તંતુ વધુ સંગઠિત થાય અને બનાવે છે રંગસૂત્રની રચના કરે છે. આમ કોષ કેન્દ્રની અંદર આવા રંગસૂત્રો બને ક્રોમેટીનમાંથી. પણ ઉચ્ચ કક્ષાના સજીવોમાં આ ક્રોમેટીનના પેકેજિંગ માટે ઉચ્ચ કક્ષાના સજીવોમાં ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે. એક પ્રોટીન તો હિસ્ટોન છે. આ રહ્યું. વધારાના પ્રોટીનની
જરૂર પડે છે. ક્રોમેટિનના પેકેજિંગ માટે ઉચ્ચ સ્તરે ક્રોમેટિનનું પેકેજિંગ કરવા માટે વધારાના પ્રોટીનની જરૂર પડે, જેનું નામ છે NHC પ્રોટીન. એને કહેવાય નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. આ પ્રોટીનની જરૂર પડે. હવે આપણે આને એક સાદી આકૃતિમાં બતાવવું હોય, જો આકૃતિ નથી પણ આ કેવી રીતે પેકેજિંગ થતું હોય રંગસૂત્રની અંદર, તો આ એક રંગસૂત્ર છે. અહીંયા DNA આ ક્રોમેટિન તંતુઓ છે ને વધુ સંગઠિત થતા હોય અને આવું આખું રંગસૂત્ર બનાવતા હોય. ક્રોમેટિન તંતુમાં શું હોય? ન્યુક્લિયોઝોમ જ હોય. ન્યુક્લિયોઝોમથી ક્રોમેટિન બને. ક્રોમેટિન સંગઠિત થાય આમ એટલે ગીચ રીતે ગોઠવાય તો ક્રોમેટિન તંતુ બને. ક્રોમેટિન તંતુ પછી રંગસૂત્ર આખું બનાવે. પણ ઉચ્ચ કક્ષાના સજીવોમાં અથવા ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાનું પ્રોટીન જરૂર પડે. એ વધારાનું પ્રોટીન અહીંયા હોય. એ વધારાનું પ્રોટીન છે ને એનું નામ છે NHC. હવે આ ક્રોમેટિન રંગસૂત્રો ક્રોમેટિનના જ બનેલા છે, પણ ક્રોમેટિન રંગસૂત્રમાં અથવા કોષ કેન્દ્રમાં આ ક્રોમેટિન જો શિથિલ રીતે ગોઠવાયેલું હોય, એટલે કે નરમ ગોઠવણીની, આ ધારો કે શિથિલ ગોઠવણી કહેવાય ક્રોમેટિનની. વળી પાછું ગાઢ ગોઠવણી આવે. જો શિથિલ ગોઠવણી ધરાવતું હોય તો એને યુક્રોમેટિન કહેવાય. અને કોષ કેન્દ્રમાં આ ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલું હોય, આ ગાઢ રીતે, તો એને કહેવાય હિટરોક્રોમેટિન. જે ગાઢ રીતે ગોઠવાય એ ઘેરું અભિરંજિત થાય અને શિથિલ ગોઠવાય એ કેવું આછું અભિરંજિત થાય. આવું શિથિલ રીતે ગોઠવાયેલું હોય છૂટું છૂટું આમ રંગસૂત્રમાં ક્રોમેટિન, તો આ કેવું અભિરંજિત થાય? આછો અભિરંજિત થાય. અને ગાઢ રીતે ગોઠવાયેલું હોય એ ઘેરો અભિરંજિત. જે ગાઢ રીતે ગોઠવાય છે એવા ક્રોમેટિનને કહેવામાં આવે છે હિટેરોક્રોમેટિન. હિટેરોક્રોમેટિન એટલે ક્રોમેટિન બે પ્રકારના હોય કોષ કેન્દ્રમાં. જે શિથિલ રીતે ગોઠવાયેલા હોય એ આછા અભિરંજિત થાય, જેને યુક્રોમેટિન કહેવાય. અને જે ગાઢ રીતે ગોઠવાયેલા હોય ગાઢ રીતે એ ઘેરા અભિરંજિત થાય, જેને હિટેરોક્રોમેટિન કહેવાય. એટલે ક્રોમેટિનના બે પ્રકાર છે. યુક્રોમેટિન છે ને એ આવી શિથિલ ગોઠવણી ધરાવે છે, એટલે આ ક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય હોય છે.
પ્રત્યાંકન એટલે આ ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા, એ અહીંયા થાય યુ ક્રોમેટિનમાં. પ્રત્યાંકન માટે સક્રિય હોય છે એમ કહેવાય. જ્યારે હિટ્રોક્રોમેટિન છે ગાઢ રીતે ગોઠવાયેલું, એ નિષ્ક્રિય હોય છે, પ્રત્યાંકન કરતું નથી. પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે. એટલે હવે તમને આ ખબર પડી ગઈ આખી. પહેલાં પ્રોટીન હિસ્ટોન 8 અણુ જોડાય તો ઓક્ટોમર બને, હિસ્ટોન ઓક્ટામર, એની હારે ડીએનએ સંગઠિત થાય ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. પછી આવા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો ક્રોમેટિન બનાવે. ક્રોમેટિન પાછું વધુ સંગઠિત થાય તો શું બને? જો આખું આ રીતે હોય છે. ક્રોમેટિન તંતુ બને, પછી હજુ વધુ સંગઠિત થાય તો રંગસૂત્ર બને. પણ વધારાના પ્રોટીન સેટની એ જરૂર પડે, જેનું નામ છે એનએચસી પ્રોટીન, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. એટલે આ એક ન્યુક્લિયોઝોમ છે. આવા અનેક ન્યુક્લિયોઝોમ સંગઠિત થાય તો શું બને? ક્રોમેટિન. અનેક ન્યુક્લિયોઝોમ સંગઠિત થાય ત્યારે બનતી રચનાને શું કહેવાય? ક્રોમેટિન. હજી આ ક્રોમેટિન વધુ સંગઠિત થાય આગળ તો ક્રોમેટિન તંતુ બનાવે. ક્રોમેટિન તંતુ પણ વધુ સંગઠિત થાય એટલે કે આ ક્રોમેટિન તંતુ છે આર્યય, એ આની અંદર રંગસૂત્રમાં વધુ સંગઠિત થાય. વધુ સંગઠિત થાય તો શું બને? રંગસૂત્ર આખું બને. રંગસૂત્ર આ ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની પણ જરૂર પડે આમ સંગઠન કરવા માટે. આ વધારાનું પ્રોટીન કયું કહેવાય? એનએચસી. પણ આ ક્રોમેટિન તંતુની જો શિથિલ ગોઠવણી હોય, છૂટી છૂટી, તો એને યુ ક્રોમેટિન કહેવાય. અને ગાઢ ગોઠવણી હોય, આ ગાઢ ગોઠવણી હોય તો હિટ્રોક્રોમેટિન કહેવાય. હિટ્રોક્રોમેટિન ઘેરું અભિરંજિત થાય, જ્યારે યુ ક્રોમેટિન આછું અભિરંજિત થાય. અને આ જ પ્રત્યાંકન માટે સક્રિય હોય. કયું? યુ ક્રોમેટિન. આ આકૃતિ તો માત્ર જાણ માટે છે, તમારા એક જ દોરવાની છે, ન્યુક્લિયોઝોમ અથવા ન્યુક્લિયોસોમ દર્શાવતી આકૃતિ.